હવસખોર શિક્ષકની આખરે ધરપકડ કરી લેવામાં આવી। પોલીસે લંપટ શિક્ષકને ભાવનગરથી દબોચ્યો। લંપટ શિક્ષકે સ્કૂલમાં જ વિદ્યાર્થીનીની છેડતી કરી છે। વિડીયો વાયરલ થતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી। આરોપી સામે પોક્સો સહિતની કલમો દાખલ કરાઈ। તો આનંદ ચાની નામનો શિક્ષક કે જેણે વિદ્યાર્થીની સાથે હડપલા કર્યા હતા, વિડીયો વાયરલ થતાની સાથે જ વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો। વાલીઓએ હોબાળો મચાવ્યો હતો। આખરે લંપટ શિક્ષકની ધરપકડ કરી લેવામાં આવી છે। બોટાદના હવસખોર શિક્ષકની ધરપકડ કરાઈ। ભાવનગરથી પોલીસે દબોચી લીધો છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા રઘુવીર પાસેથી। રઘુવીર, બોટાદના હવસખોર શિક્ષકની આખરે ધરપકડ કરી લેવામાં આવી, શું અપડેટ છે? વત્સલ, વાત કરવામાં આવે તો આજે બપોરની વાત કરીએ તો આજે બપોરે બોટાદનું જે ગઢડા તાલુકાનું ટેસા ગામ આવેલું છે ને, ટેસાના શંકરપુરા વિસ્તારમાં એક શંકરપુરા પ્રાથમિક શાળા આવેલી છે અને ત્યાં એક વિદ્યાર્થીની સાથે શિક્ષકે હડપલા કર્યા હોય તે રીતની ઘટના હતી। સમગ્ર ઘટનાને લઈને જે મામલો જે છે તે મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો અને ત્યારબાદ જે વિડીયોના આધારે પોલીસે પોસ્કો એક્ટ મુજબ ગુનો પણ દાખલ કર્યો હતો અને તેમના જે પરિવારજનો છે, પરિવારજનોની બસ એક જ માંગ હતી કે તાત્કાલિક યુદ્ધના ધોરણે અમારે જે શિક્ષક છે તેમને પકડવામાં આવે। ત્યારે પોલીસે અલગ અલગ ટીમો બનાવી હતી અને ત્યારબાદ પોલીસે ગણતરીની જ કલાકોમાં આજે લંપટ જે શિક્ષક છે, શિક્ષકનું નામ છે આનંદ કુમાર દિનકરરાય ચાની, તેને ભાવનગરથી ત્યાંથી તેમની ધરપકડ કરી હતી અને ત્યારે ધરપકડ કર્યા બાદ હાલ અત્યારે પોલીસ તેની વધુ પૂછપરછ કરી રહી છે। જે પ્રમાણે આ મામલો હતો ને હાલ અત્યારે આરોપીની ધરપકડ થઈ ચૂકી છે। જી બિલકુલ રઘુવીર, માહિતી બદલ આભાર। બોટાદ જિલ્લાના ઢસા પોલીસ સ્ટેશનની હદમાં ઢસા પ્રાથમિક શાળા ખાતે એક સગીર દીકરી સાથે શિક્ષક દ્વારા હડપલા કર્યા અંગેનો બનાવ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલો છે, જેમાં સગીરના વાલીએ શિક્ષક છે આનંદ કુમાર દિનકરભાઈ જાની એના વિરુદ્ધ ફરિયાદ આપી છે, જેમાં પોલીસ દ્વારા આઈપીસી બીએનએસ કલમ 75(2) અને પોક્સો એક્ટની કલમ 7, 8, 11, 6 અને 12 મુજબ ગુનો રજીસ્ટર્ડ કરવામાં આવ્યો છે। વધુમાં અમારા તથા ડીવાયએસપીના સીધા સુપરવિઝન હેઠળ આ બનાવની ગંભીરતાને સમજી અને તપાસ ચાલુ છે। ઢસા પોલીસ દ્વારા આરોપીને ડિટેન કરી લેવામાં આવ્યો છે અને પુરાવા અંગેની વિશેષ તપાસ હાલ પોલીસ દ્વારા ચાલુ છે। વિડીયો કોણે ઉતાર્યો, વાયરલ કેવી રીતે થયો, કોઈ પ્રાથમિક કોઈ માહિતી નહીં? હાલ તો જે અગત્યના સાહેદો છે એ વિશે તેમજ અન્ય પુરાવા ઉપર પોલીસ કોન્સન્ટ્રેટ કરી રહી છે અને આપે જે કીધું એ તમામ બાબતો અંગે ઊંડાણપૂર્વક પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે। સુરતના બિઝનેસમેન પાસેથી 5 કરોડ